નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ એટલે કે દ્વિતીય પરીક્ષા માટેનું ખાસ અસાઇનમેન્ટ છે। તેના વિભાગ સી ના 2 ગુણના પ્રશ્નો જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન બગાડતા ડાયરેક્ટ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। તો જોઈએ વિડીયો। હા, હજી સુધી તમે શું આ અસાઇનમેન્ટ નથી ખરીદ્યું તો આજે જ ખરીદો અને લિંક તમને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી ખરીદી શકો છો। અને હા, ઘરે બેઠા તમારે મેળવવું છે તો સંપર્ક કરો 7046 222 254 પર। રેડી? ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી કેવોક આવે છે, શું છે તો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પ્રશ્ન 16 થી 23 કોઈ પણ 5 લખવાના। કેટલા? કોઈ પણ 5 અને દરેકના 2 ગુણ, 5 દુ 10 ગુણનો વિભાગ સી થશે। જોઈએ આગળ કે ચેપ્ટર 2 પહેલો સવાલ, ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો। તો શ્રમ એટલે કોઈ વ્યક્તિની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું માનસિક કે શારીરિક કાર્ય શ્રમ કરનાર શ્રમિક કહેવાય છે। શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે। શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી। તે સામાજિક માનસિક કારણોસર ઉત્પાદનનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે। શ્રમનો પુરવઠો વસ્તી પર આધારિત છે। શ્રમ માટે ચૂકવાતું વળતર વેતન કહેવાય છે। વળતર। રેડી? નેક્સ્ટ જોઈએ બીજો સવાલ। પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ, શેનો અર્થ? સંપત્તિ। નેક્સ્ટ જોઈએ તો માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે। બીજો મુદ્દો, મકાન, જમીન, સોનું, ઝવેરાત ઉપયોગી છે, ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો માટે વિનિમયક્ષમ છે, માલિકીપણાનો ગુણ ધરાવે છે, તેથી આ બધી વસ્તુઓ સંપત્તિ છે। નેક્સ્ટ ત્રીજો સવાલ, ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો। જે વસ્તુનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહેવાય છે। કપડાં લાંબા સમય સુધી પહેરી શકાય, ટીવી લાંબા સમય સુધી વપરાશમાં રહે છે, તેથી કપડાં અને ટીવી ટકાઉ વસ્તુઓ છે। અહીંયા તમે બીજા ઉદાહરણો પણ તમારી રીતે લખી શકો છો, જેમ કે ટુ વ્હીલર છે તે પણ લાંબા સમય સુધી તમે યુઝ કરો છો, એટલા માટે ટુ વ્હીલર પણ ટકાઉ વસ્તુઓમાં આવશે। આવી ઘણી બધી વસ્તુઓ છે। નેક્સ્ટ જોઈએ આગળ ચોથો સવાલ, અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે? તો જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વસ્તુઓને અર્થશાસ્ત્રમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે માનવીની જરૂરિયાત પૂર્ણ થવી જોઈએ, એટલે કે એનું સેટિસ્ફાય હોવા જોઈએ। ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવેશની જરૂરિયાત સંતોષે છે, ખોરાક સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની ભૂખની જરૂરિયાતને સંતોષે છે, તેથી કપડાં અને ખોરાક વપરાશી વસ્તુઓ છે। નેક્સ્ટ પાંચમો સવાલ, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો। પહેલો મુદ્દો, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય, એવી ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે। ઉદાહરણ તરીકે મકાનની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત છે, તેથી તે વ્યક્તિગત સંપત્તિ છે। આગળ બીજો મુદ્દો, જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે। ઉદાહરણ તરીકે રેલવે, પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે, જેનો યુઝ કોના દ્વારા? એટલે કે સમાજ કે સમૂહ દ્વારા, દરેક લોકો દ્વારા થતો હોય છે। આગળ જોઈએ છઠ્ઠો સવાલ, ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો। તો જે વસ્તુ ખાનગી માલિકીની છે, જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તે ખાનગી વસ્તુ છે, જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તે જાહેર વસ્તુ છે। ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે, જ્યારે જાહેર વસ્તુમાં આ બંને ગુણોનો અભાવ છે। નેક્સ્ટ સાતમો સવાલ, વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો। તો વસ્તુઓ જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે,
જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય છે, તેથી ખોરાક એ વસ્તુ છે. સેવાઓ, જે અભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાત સંતોષાય છે તે સેવાઓ છે. જેમ કે શિક્ષણ દ્વારા જિજ્ઞાસા સંતોષાય છે, સંગીત દ્વારા મનને શાંતિ મળે છે, તેથી શિક્ષણ અને સંગીત સેવાઓ છે. આગળ જોઈએ 8મો સવાલ. કલ્યાણ એટલે શું? તે કોની સાથે સંકળાયેલું છે? કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણનો સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ. કલ્યાણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું છે, ડાયરેક્ટ જ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. નેક્સ્ટ 9મો. સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. તો જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈ અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓ છે. જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે સર્વસુલભ વસ્તુઓ છે. પરંતુ હવે પાણી સર્વસુલભ ઘણી વખત નથી પણ બનતું. નેક્સ્ટ જોઈએ 10મો. વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે ને કયા કયા? તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે. કેટલા? ચોગડે 4. પહેલું તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી, ચોથું સુધારણા. તેજી, ઓટ, મંદી, સુધારણા, વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ. આગળ જોઈએ ચેપ્ટર 3. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 3 રીતો છે. પહેલું ગુણોત્તરની રીત, બીજું કુલ ખર્ચની રીત અને ત્રીજું ભૌમિતિક રીત. આગળ જોઈએ બીજો સવાલ. આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ આપો. આવક અસર. કઈ અસર? આવક અસર. તો ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવાય છે. વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. આથી ઉલટું વસ્તુની કિંમત વધે તો ગ્રાહકને વાસ્તવિક આવક ઘટે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે છે. આમ વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે. એટલે આ બંને અવેજી અસર, આવક અસર અને અવેજી અસર. હવે જોઈએ આગળ એમાં. જેમ કે એક કુટુંબ દર મહિને કિલોગ્રામના ₹40ના ભાવે 3 કિલોગ્રામ ચોખા ખરીદે તો કુલ ખર્ચ ₹120 થાય. હવે જો ચોખાનો ભાવ ઘટીને ₹35 થાય તો કુટુંબનો ખર્ચ ₹105 થશે. આમ ₹15 બચશે. જે વધારાની આવક હોય તે કુટુંબ ₹15ની કિંમતના આધારે વધારે ચોખા ખરીદી શકશે. આવક અસર ધન અને ઋણ બંને સ્વરૂપની હોઈ શકે છે. હવે જોઈએ અવેજી અસર. શું જોવાનું છે? અવેજી અસર. ચલો જોઈએ અવેજી અસર. કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે, તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. રેડી? જેમ કે જોઈ લઈએ આપણે ઉદાહરણ તેનું. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને તેની અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પ્રેરાય છે. મતલબ કે કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફાજલ આવકની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે. રેડી? નેક્સ્ટ એટલે કે અવેજી અસર તો કેવી હોય? ધન સ્વરૂપની હોય છે. રેડી છે? આ આપણો આખો સવાલ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ ઉદાહરણ સહિત આપણે સમજાવેલો છે. આગળ જોઈએ આપણે ત્રીજો સવાલ. માંગનું વિસ્તરણ આકૃતિ સહિત ટૂંકમાં સમજાવો. તો અન્ય પરિબળો યથાવત રહેતા માંગમાં વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત છે. માંગનું વિસ્તરણ. વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. નેક્સ્ટ અહીંયા રહ્યું આપણે આકૃતિ સહ કીધું હતું એમ. જોઈએ અહીંયા કે શું છે? અહીંયા એક્સ અક્ષ છે એમાં માંગ આપેલી છે, વાય અક્ષ છે એમાં કિંમત આપેલી છે. જો 4 એકમો હોય ત્યારે 8 હોય, 8 હોય ત્યારે ઘટતું જાય છે. ધીમે ધીમે માંગનું શું થાય? વિસ્તરણ. એર્યું જો કોષ્ટક છે. જો વસ્તુની કિંમત ₹5 હોય, વસ્તુની કિંમત કેટલી હોય? ₹5 હોય તો વસ્તુની માંગ કેટલી હશે? 9 હશે. કેટલી હશે? 9 એકમ. રેડી? જોઈએ એના પછી વસ્તુની કિંમત જો ₹3 થાય, વસ્તુની કિંમત ₹3 થાય
તો વસ્તુની માંગ કેટલી થાય? 11 થશે. કેટલી થશે? અહીંયા 11 થશે. જો વસ્તુની કિંમત 2 રૂપિયા હોય, વસ્તુની કિંમત 2 રૂપિયા હોય તો વસ્તુની માંગ કેટલી થશે? 12. એટલે શું થશે? ધીમે ધીમે આકૃતિ પરથી જોઈએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ કિંમત બિંદુ એ દર્શાવે છે. જ્યારે કિંમત ઘટે ત્યારે બિંદુ બી પર પહોંચે છે. આથી બિંદુ બી થી એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. કયું? બી થી એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. માંગ રેખા પર માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે. રેડી છે? અહીંયા બી છે ઉપર અને નીચે એ આવશે. રેડી? ઘટતું જશે ધીમે ધીમે. ઓકે, મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે. આગળ જોઈએ ચોથું, માંગનું સંકોચન આકૃતિ સહિત ટૂંકમાં સમજાવો. તો જોઈએ અહીંયા. રેડી? આપણે આગળ જોયો હતો કે માંગનું વિસ્તરણ આકૃતિ સહિત ટૂંકમાં સમજાવો. આગળ તો વસ્તુની કિંમતનો વધારો માંગમાં જે ઘટાડો લાવે તેને માંગનું સંકોચન કહે છે. જોઈએ આપણે કે જો વસ્તુની કિંમત 5 રૂપિયા તો વસ્તુની માંગ 9, વસ્તુની કિંમત 7 તો વસ્તુની માંગ 7, વસ્તુની કિંમત 8 તો વસ્તુની માંગ 6. એટલે કે માંગનું સંકોચન થશે. શું થશે? માંગનું સંકોચન. આગળ જોઈએ, માંગનો વધારો આકૃતિ સહિત ટૂંકમાં સમજાવો. તો આ 5મો સવાલ, કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોના ફેરફારો પર આધારિત છે. માંગનો વધારો અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. અહીંયા આકૃતિ તમને દેખાતી હશે, ધ્યાનથી જોજો. આ એક્સ અને વાય વાળી આકૃતિ છે. એમાં D1 D1 રેડી એ રીતે છે. અહીંયા કોષ્ટક આપણું રેડી. ચાલો તો જોઈએ, વસ્તુની કિંમત ₹5 હોય ત્યારે વસ્તુની માંગ 7 એકમ, વસ્તુની કિંમત 5 હોય ત્યારે વસ્તુની માંગ 9 એકમ, વસ્તુની કિંમત 5 છે ત્યારે પણ કેટલું? 11. એટલે કે અહીંયા માંગનો વધારો થાય છે કિંમતની અંદર સ્થિરતા હોવાને કારણે. નેક્સ્ટ જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ એ બિંદુ એ માંગ રેખા DD પર છે અને અન્ય પરિબળોને કારણે માંગ વધીને બિંદુ C આગળ ખસે છે, જે માંગ રેખા D1 પર છે. બિંદુ A થી C માંગનો વધારો દર્શાવે છે. બિંદુ A થી C શું દર્શાવે છે? માંગનો વધારો. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી જમણી તરફ ખસે છે, જે માંગ રેખા D1 છે. આગળ જોઈએ છઠ્ઠો સવાલ, માંગનો ઘટાડો આકૃતિ સહિત ટૂંકમાં સમજાવો. માંગ કઈ રીતે ઘટે છે? રેડી? ચલો, માંગનો ઘટાડો અન્ય પરિબળોના ફેરફારોમાં માંગ જે ઘટાડો લાવે છે તેને માંગનો ઘટાડો કહે છે. વસ્તુની કિંમત સરખી રહે છે ત્યારે માંગ ઘટે છે. 7, 5, 3 એટલે માંગનો ઘટાડો થાય છે. આગળ જોઈએ, આકૃતિમાં દર્શાવાય. અહીંયા આકૃતિ છે. ફરી પાછી આકૃતિ એક વખત ઝૂમ કરીને બતાવું છું, ધ્યાનથી જોઈ લેજો. ચાલો આકૃતિ જોઈ જુઓ કે બી થી એ તરફ કે એ થી બી તરફ થશે, ઘટશે, D થી D2 તરફ આવે છે. રેડી છે? ચાલો તો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા DD પર છે. અન્ય પરિબળોને કારણે માંગ ઘટીને બી આગળ ખસે છે, જે માંગ રેખા D2 પર છે. બિંદુ એ થી બી માંગનો ઘટાડો દર્શાવે છે. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી ડાબી તરફ ખસે છે, જે માંગ રેખા D2 છે. 7મો સવાલ, વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે? તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો આ મુજબ છે. પહેલું છે વસ્તુની કિંમત, બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કયા કયા? તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, વ્યક્તિઓની સંખ્યા, સંબંધિત અવેજી કે પૂરક વસ્તુની કિંમત અને ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. આ બધા વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે. 8મો સવાલ, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો ટૂંકમાં જણાવો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આ મુજબ છે કે પહેલો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અને અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. રેડી? ચલો જોઈએ આગળ. 9મો સવાલ, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રો જણાવો. માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર નીચે મુજબ છે. તો માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારીમાં ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં, જોજો હા, ઉપર માંગ છે એક્સમાં, નીચે વાયમાં કિંમતમાં થતો ટકાવારીમાં ફેરફાર. નેક્સ્ટ, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. નેક્સ્ટ 10મો, માંગ સર્જનના પરિબળો ટૂંકમાં જણાવો. માંગ શા માટે સર્જાય છે તે. તો જોઈએ, માંગ સર્જનના 6 પરિબળો આ મુજબ
છે. રેડી? ચાલો નેક્સ્ટ, ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, ખરીદવાની ઈચ્છા, શક્તિ, નાણું અને તૈયારી એટલે કે નાણાં ખર્ચવાની. રેડી? નેક્સ્ટ, ચેપ્ટર 4 વિભાગ સી નો ચેપ્ટર 4 નો પહેલો સવાલ, કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ માટેના કારણો જણાવો. તો કિંમત વધતા ઉત્પાદકો પુરવઠો વધારી વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરે છે અને નફો વધુ મેળવવાના આશયથી નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશે છે, તેથી પુરવઠો વધે છે. આગળ જોઈએ બીજો સવાલ, પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણો આપી સમજાવો. તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન છે. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે. પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ ધન છે. આગળ જોઈએ ત્રીજો સવાલ, શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? તો ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તે પુરવઠો કહેવાય છે. બધો જ જથ્થો પુરવઠો બને જ એવું નિશ્ચિત હોતું નથી. આમ પુરવઠો જથ્થાનો ભાગ હોવાથી જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે, તેથી પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ ચોથો સવાલ, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. વ્યક્તિગત પુરવઠો કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે બજારમાં મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. બજાર પુરવઠો કોઈ ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહેવામાં આવે છે. નેક્સ્ટ પાંચમો સવાલ, જથ્થા કે પુરવઠા વચ્ચેનો તફાવત જણાવો. ગમે તે બે મુદ્દા. જથ્થા, તો વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા જથ્થો છે. વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારી પુરવઠો છે. બીજો મુદ્દો જથ્થામાં, જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે. પુરવઠો, પુરવઠાનો બીજો મુદ્દો, પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો, કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે અગાઉનો જથ્થો વેચાય તો. નેક્સ્ટ આગળ જોઈએ ત્રીજો મુદ્દો, જથ્થામાં જથ્થો પુરવઠા જેટલો જ અથવા એનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં. પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં. ચોથો મુદ્દો, જથ્થા માટે વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે. પુરવઠો, વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે. આગળ જોઈએ છઠ્ઠો સવાલ, પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી, પાકા ફળ, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે. આગળ જોઈએ સાતમો સવાલ, પુરવઠાને અસર કરતા વસ્તુની કિંમત સિવાયના માત્ર પરિબળો જણાવો. તો વસ્તુની કિંમત સિવાયના પરિબળો ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો. કયા પરિબળો? અન્ય પરિબળો. સરકારની નીતિ, રાજકીય સ્થિરતા, વાહન વ્યવહારની સુવિધા, ઉત્પાદકો કે પેઢીઓની સંખ્યા, ઔદ્યોગિક શાંતિ. રેડી? નેક્સ્ટ આઠમો સવાલ, પુરવઠાના નિયમની કોઈ પણ બે ધારણાઓ જણાવો. તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે, ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે, અવેજી વસ્તુની કિંમત સ્થિર રહે છે, બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની અટકળો હોતી નથી, સરકારી નીતિ, સહાયક સેવાઓ, ઉત્પાદકોની સંખ્યા વગેરે અન્ય પરિબળો બદલાતા નથી. નવમો સવાલ, પુરવઠામાં વધારો ઘટાડો ટૂંકમાં સમજાવો. તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થતાં પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે. ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ દરમિયાન વસ્તુ એક્સનું જુદી જુદી કિંમતે વેચાણ કરે છે, જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. વસ્તુની કિંમતમાં રૂપિયા એક્સ, વસ્તુની એક્સની કિંમત રૂપિયામાં આપણે જોઈએ 10, 20, 30, 40, જ્યારે વસ્તુની એક્સનો પુરવઠો એકમમાં 200, 300, 400, 500. નેક્સ્ટ, અનુસૂચિ મુજબ પુરવઠામાં વધારો ઘટાડો દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે. જે આ આકૃતિ તમને દેખાઈ રહી હશે અહીંયા ધ્યાનથી જોજો ખાસ.
રેડી, વધારે પડતી ઝૂમ કરી દીધી છે, ક્લિયર દેખાતી હશે. S થી S1 જાય ઘટાડો, S થી S2 આવશે વધારો થશે. રેડી છે, સમય કી બાત હે. ચલો આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદક કે વેપારી વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 હોય ત્યારે વસ્તુના 300 એકમનો પુરવઠો વેચવા તૈયાર છે. અર્થાત ઉત્પાદકની મૂળ સમતુલા પુરવઠા રેખા SS ના બી બિંદુએ છે. નેક્સ્ટ, વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા વધતા વસ્તુનો પુરવઠો 400 એકમનો થાય છે અને ઉત્પાદકની પુરવઠા S2 ના એ બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા પર B થી C બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા SS પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાન બદલી પુરવઠા રેખા S2 બને છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા ઘટતા વસ્તુનો પુરવઠો 200 એકમોનો થાય છે. ઉત્પાદકની પુરવઠા રેખા S1 ના એ બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા પર B થી A બિંદુ તરફની ગતિ પુરવઠામાં ઘટાડો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા રેખા SS પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલી પુરવઠા રેખા S1 બને છે. 10મો સવાલ જોઈએ. પુરવઠામાં વિસ્તરણ સંકોચન ટૂંકમાં સમજાવો. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય છે. પુરવઠામાં થતું પરિવર્તન. પુરવઠો, ધારો કે કોઈ પણ વેપારી એક માસ દરમિયાન વસ્તુ X નું જુદી જુદી કિંમતે વેચાણ કરે છે, જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. એ નીચે તમને અનુસૂચિ આપેલી છે, ધ્યાનથી જુઓ. બોક્સની અંદર આપેલી છે તે, પ્લસ એની નીચેની હમણાં આપણે નીચે આકૃતિ પણ જોવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા થોડુંક નાનું એવું ફેરફાર છે. ખાસ વિધાન એક વખત ફરી વખત વાંચું છું, ધ્યાનથી જોજો. અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક આવી ગઈ છે. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન વિસ્તરણ સંકોચન કહેવાય છે. આ રીતે છે વિધાન, ખાસ એક વખત લખી લેજો. બોલું છું ફરી પાછું કે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન વિસ્તરણ સંકોચન કહેવાય છે. રેડી છે? ચાલો, આ થોડુંક અલ્ટરનેટ થઈ ગયું. તો અહીંયા આગળ જોઈએ આપણે. અનુસૂચિ મુજબ પુરવઠામાં વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે. આ રહી આકૃતિ તમારી વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ છે. રેડી છે? ચાલો, તમને ખ્યાલ જ હશે. થોડુંક આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત એકમ દીઠ ₹20 હોય ત્યારે ઉત્પાદક વસ્તુના 300 એકમોનો પુરવઠો વેચવા તૈયાર છે. અર્થાત ઉત્પાદકની સમતુલા પુરવઠા રેખા SS ના બી બિંદુએ છે. વસ્તુની કિંમત વધીને એકમ દીઠ ₹30 થાય છે ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા SS પર બિંદુ બી ને બદલે બિંદુ સી પર સમતુલા મેળવી પુરવઠો 300 એકમથી વધારી 500 એકમો કરે છે. બી બિંદુ પરથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. આગળ મુદ્દો છે, વસ્તુની કિંમત ઘટીને એકમ દીઠ ₹10 થાય છે ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા SS પર બિંદુ બી ને બદલે બિંદુ એ પર સમતુલા મેળવી પુરવઠો 300 એકમોથી ઘટાડી 100 એકમો કરે છે. બી બિંદુ પરથી એ બિંદુ તરફની ગતિ પુરવઠાનું સંકોચન દર્શાવે છે. આગળ જોઈએ મુદ્દો, પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા SS બદલાતી નથી, પરંતુ પુરવઠા રેખા પરના બિંદુઓ ઉપર કે નીચે તરફ બદલાય છે. નેક્સ્ટ, ચેપ્ટર 5. સમયનો લાંબો ગાળો એટલે શું? સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર, સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના તથા એકમનું કદ પણ વિસ્તારી શકાય છે. આગળ જોઈએ બીજો સવાલ. સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે.
ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. ત્રીજો, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપો. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય છે. રેડી છે? સ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ. સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. તે શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે AFC બરાબર TFC ના છેદમાં TP. શું થશે? AFC બરાબર TFC ના છેદમાં TP. આગળનો સવાલ જોઈએ. ચોથો ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ. ચાલો કે ઉદાહરણ ધારો કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹80,000 છે અને પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે છે, તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 80,000 ના છેદમાં 2500 એટલે કેટલા રૂપિયા થશે? 32 રૂપિયા. રેડી છે? આગળ ચાલો જોઈએ ચોથો સવાલ. લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો. લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે. આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે. આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી, તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. પાંચમો સવાલ. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. તો કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો, અર્થાત કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ, એટલે કે TC બરાબર TFC પ્લસ TVC. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે. રેડી? નેક્સ્ટ. ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, તેથી કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં વધે છે. કુલ આવક જોવાનું. હવે શું જોવાનું છે? કુલ આવક. શું જોવાનું છે? કુલ આવક. પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ પર છે. તેથી કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત, એટલે કે TR બરાબર Q ગુણ્યા P, ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. જો વેચાણના એકમો ઘટે કે વધે અથવા એકમ દીઠ ઘટે કે વધે અથવા બંનેમાં ફેરફાર થાય તો કુલ આવક બદલાય છે. આગળ છઠ્ઠો સવાલ. આવકના ખ્યાલનું વર્ગીકરણ જણાવો. આવકના ખ્યાલોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે કુલ આવક, બીજું છે સરેરાશ આવક અને ત્રીજું છે સીમાંત આવક. આગળ સાતમો સવાલ. અસ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરવામાં આવે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચ રેખા ધન ઢાળ વાળી હોય છે. આઠમો સવાલ. વાસ્તવિક ખર્ચ એટલે શું? તે બીજા કયા નામથી ઓળખાય છે? તો વાસ્તવિક ખર્ચ બિન નાણાકીય ખર્ચથી ઓળખાય છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. નવમો સવાલ. સ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થતાં જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચની રેખા એક્સ અક્ષને કેવી હોય? સમાંતર હોય છે. 10મો સવાલ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જણાવો. તો ઉત્પાદન ખર્ચ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એમ 2 વિભાગોમાં વર્ગીકૃત થાય છે. ચેપ્ટર 6 ખાસ જોજો. પહેલો સવાલ. ઉત્પાદનના સાધનોની ગતિશીલતા સ્પષ્ટ કરો. પહેલો મુદ્દો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક સંપૂર્ણ ગતિશીલ છે. આ બજારમાં ઉત્પાદનના સાધનોના વળતર એક સરખા હોય છે, કારણ કે સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી સાધનોનો ઉપયોગ ઓછા વળતરથી વધુ વળતર માટે થાય છે. આમ ઉત્પાદનના સાધનોની વારંવાર ફેરબદલી થાય છે. આ પરિસ્થિતિ દૂર કરવા પેઢીઓને ઉત્પાદનના બધા સાધનોને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. બીજો સવાલ. ઇજારાના સંદર્ભમાં
પેઢી એ જ ઉદ્યોગ સમજાવો. શું કીધું? પેઢી એ જ ઉદ્યોગ સમજાવવાનું છે. જોઈએ આગળ કે પેઢી એટલે શું? તો પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ છે, તેથી તે વાસ્તવમાં પેઢી છે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ જે ઉદ્યોગ છે, તે પણ ઇજારાના લક્ષણ મુજબ એક પેઢી જ ગણાય. તેથી ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે. પેઢી એ જ ઉદ્યોગ છે. ત્રીજો સવાલ, પૂર્વ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહાર ખર્ચ સમજાવો. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે. તેથી આવા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચના સંદર્ભમાં ખૂબ જ ઓછો હોય છે, તેથી ગણતરીમાં લેવાતો નથી. રેડી છે? પૂર્વ હરીફાઈ ને અહીંયા પૂર્ણ હરીફાઈ આવશે. રેડી? ઉપર સવાલની અંદર શું આવે? પૂર્ણ હરીફાઈ. નેક્સ્ટ, તો વાહન વ્યવહારમાં ખર્ચ નજીવો હોવાથી તે શૂન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે. આમ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી એક મહત્વનું લક્ષણ છે. ચોથો સવાલ, કિંમત ભેદભાવનો અર્થ સમજાવો. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત નક્કી કરનાર કોઈ હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. ઇજારાદાર ઘણીવાર આ તકનો લાભ લઈ જુદા જુદા ગ્રાહકો પાસેથી એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. વળી વસ્તુના જુદા જુદા ઉપયોગ મુજબ તે વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ ઇજારાદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી ઊંચો નફો મેળવે છે. આગળ સવાલ જોઈએ. પાંચમો સવાલ, પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે, તેથી ઉત્પાદકો એકબીજા વિશે માહિતગાર રહેતા હોય છે. જેમ કે ટેલિવિઝન ઉત્પાદકો અલ્પ સંખ્યામાં છે, તેથી તેઓ પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા વિશે માહિતગાર હોવાની સાથે તેમના હરીફ ઉત્પાદકોની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા અંગે પણ જાણકારી મેળવે છે. આમ કોઈ ઉત્પાદકે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવાનો હોય ત્યારે તેની હરીફ પેઢીઓ પર એક જ અથવા બીજી રીતે અવલંબે છે. આગળ જોઈએ આપણે છઠ્ઠો સવાલ, ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? પ્રોફેસર ચેમ્બરલિન જણાવે છે કે વાસ્તવિક બજારમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે, ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, પરંતુ હકીકતમાં બંનેનું સહ અસ્તિત્વ એટલે કે મિશ્રણ હોય છે. આ સ્થિતિ ઇજારાયુક્ત હરીફાઈની છે, જેને શ્રીમતી રોબિન્સન અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોને પ્રોફેસર ચેમ્બરલિન આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવા બજારોને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઇજારાયુક્ત. પ્રોફેસર જેએસ બેઇનના મતે જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો તેવી નાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે. નેક્સ્ટ, શ્રીમતી રોબિન્સન જણાવે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારાદાર હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય છે. સાતમો સવાલ, કિંમત નક્કી કરનાર એટલે શું? તો ઇજારામાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. પરિણામે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. અહીં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરતો હોવાથી ઇજારાની સ્થિતિને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આઠમો સવાલ, પેઢીઓને મુક્ત અવર જવર સમજાવો. પેઢીઓની મુક્ત અવર જવર. પેઢીઓની મુક્ત અવર જવર એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓનો ઉદ્યોગમાં કોઈ પ્રતિબંધ સિવાય પ્રવેશ અને નિકાસ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે, અને જો ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો ખોટને કારણે પેઢીઓ ઉદ્યોગ છોડી જાય છે. નવમો સવાલ, ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે સમજાવો. જોવો ચાલો. બજાર એટલે ખરીદી અને વેચાણની પ્રક્રિયા. ગ્રાહક અને વેપારીઓ હોય
તો જ ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને અને બજાર અસ્તિત્વમાં આવે. બીજો મુદ્દો, વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુઓ કોને વેચે? જો ફક્ત ગ્રાહકો હોય અને વેપારીઓ ન હોય તો ગ્રાહકો વસ્તુઓ કોની પાસેથી ખરીદે? આમ એક હાથે તાળી પડતી નથી. બજારમાં વેપારીઓ ન હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે નહીં. આમ બજારના અસ્તિત્વ માટે ગ્રાહકો અને વેપારીઓ બંને હોવા જરૂરી છે. તેથી ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે. ના રહેગા બાસ ના બજેગી બાંસુરી, એની જેવી હાલત છે આ 9મો સવાલ. 10મો, વેચાણ ખર્ચની ઉપયોગિતા સમજાવો. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાથી ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી ઉત્પાદકો કે વેપારીઓ વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ, આ પ્રકારના બજારમાં જુદી જુદી વસ્તુઓના વેચાણ વધારવા વિવિધ પ્રકારની જાહેરાતોનો ઉપયોગ કરી વેચાણ ખર્ચના માધ્યમથી જુદી જુદી વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે. ચેપ્ટર 7, પહેલો સવાલ, માનવ વિકાસ આંકના માપદંડો જણાવો. લોકોના જીવન ધોરણ વિશે અંદાજ મેળવવા અને માનવ વિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. માનવ વિકાસ આંકના માપદંડો છે કયા? તો એક તો સરેરાશ આયુષ્ય, એવરેજ એજ, એજ્યુકેશન એટલે કે શિક્ષણ, જીવન ધોરણ એટલે કે લાઇફસ્ટાઇલ. એના આધારે માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવે છે. બીજો સવાલ, ભારતની પ્રાચીન નિકાસો જણાવો. તો પ્રાચીન ભારતે મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શણ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગરમ મસાલા, તેજાના ગળી વગેરેનો નિકાસ કરતો હતો. ત્રીજો સવાલ, ભારત ખેતી પ્રધાન દેશ છે. આ વિધાન સમજાવો. ભાઈ કેટલા વર્ષોથી પૂછાતો સવાલ છે કે પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભરતી હતી. ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. વાવેતર હેઠળના વિસ્તારનો 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ભારત દેશમાં મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય છે. ચોથો સવાલ, હોમ ચાર્જીસ એટલે શું? બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. પાંચમો સવાલ, સેવા વિભાગનું ભારતની રાષ્ટ્રીય આવકમાં યોગદાન જણાવો. તો જોઈએ, પહેલો મુદ્દો, વિકાસના શરૂઆતના તબક્કામાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો 1950-51માં લગભગ 30.3% જેટલો હતો. વર્ષ 2000 અને 2001માં રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો વધીને 50.40% જેટલો એટલે કે 50.4% જેટલો થયો હતો. આમ આઝાદી પછી સેવા વિભાગનો વિકાસ ઘણા ઊંચા દરે થયો છે. આજે દેશની રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો લગભગ 52.7% જેટલો છે, જે પરથી દેશના આર્થિક વિકાસનું નેતૃત્વ સેવા વિભાગ સંભાળી રહ્યો છે એવું ચિત્ર ઉપસી આવે છે. છઠ્ઠો સવાલ, ભારતીય અર્થતંત્ર ગરીબ શા માટે બન્યું? તો અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે ભારતમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર ભારે કંગાળ સ્થિતિમાં હતા, જેથી માથાદીઠ આવક ખૂબ ઘટવા પામી હતી. પરિણામે ભારતીય અર્થતંત્ર ગરીબ બન્યું. આગળનો સવાલ, ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ શા માટે કર્યો હતો? તો ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચા દરે લેવાતા વેરા સામે રક્ષણ મેળવવા માટે ગાંધીજીએ દાંડીકૂચ કરી સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. કોમેન્ટ કરીને જણાવજો ગાંધીજીએ દાંડીકૂચ કઈ તારીખે અને કયા વર્ષમાં શરૂ કરી હતી. ઓપ્શન આપું છું. ઓપ્શન એ 1927, ઓપ્શન એ કેટલો કીધો 1927, ઓપ્શન બી 1928, ઓપ્શન સી 1929, ઓપ્શન ડી 1930 અને ઓપ્શન ઈ 1931. ચાલો રેડી, તમને 5 ઓપ્શન આપ્યા છે, એમાંથી જે ઓપ્શન હોય તે મને ટીક કરીને કહેજો. 8મો સવાલ, ભારતની વસ્તી વૃદ્ધિ વિશે ચર્ચા કરો. ભારતની વસ્તી વૃદ્ધિ વિશે ચર્ચો. આઝાદી પહેલા
1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જે આઝાદી પછી 2001માં 102.7 કરોડ અને 2011માં 121.02 કરોડ હતી. તો આમ ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ ઝડપથી વધી છે. અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. 9મો સવાલ, ભારતમાં રોજગારી માટેના ક્ષેત્રો કયા છે? તો રોજગારી માટેના 3 ક્ષેત્રો. પહેલું તો છે ખેતી ક્ષેત્ર, જે 49% જેટલું છે. બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. હવે તો બધા જની અંદર વધારો થવા લાગ્યો છે. 10મું, સેવા ક્ષેત્ર એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સેવા ક્ષેત્રમાં શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ અને વીમા વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. ચેપ્ટર 8 પહેલો સવાલ, ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? તો ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રાજકોષીય ખાધ વધતી ગઈ. કઈ? રાજકોષીય. નેક્સ્ટ, આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF પાસેથી લોન લેવી પડી હતી. આ લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી હતી. બીજો સવાલ, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો. તો જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે ધંધાની સ્થાપનામાં મૂડીરોકાણ કરવાના બદલે દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે છે, તેને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. આગળ જોઈએ, વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કરનારે વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે દેશમાં નોંધણી કરાવવી પડે છે. આગળ સવાલ જોઈએ, એમાં જવાબ આપણે કે દેશમાં મોટે ભાગે આવા રોકાણો વિદેશી બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડમાં વગેરેમાં હોય છે. આવા રોકાણો દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, કારણ કે વિદેશી સંસ્થાઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણાં રોકે છે, એટલી જ ઝડપથી પોતાના રોકાણો પાછા ખેંચી શકે છે. નેક્સ્ટ, ત્રીજો સવાલ, ઉદારીકરણના 2 લાભ જણાવો. ઉદારીકરણથી અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધ્યો અને દેશની આર્થિક વૃદ્ધિનો દર ઊંચો રહ્યો. ઉદારીકરણથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા સરળ બની અને દેશમાં વિદેશી મૂડી અને ટેકનોલોજીના લાભ મળ્યા. ચોથો સવાલ, વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો સરકાર જાહેર ક્ષેત્રના પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. વિમૂડીકરણના પ્રકારો જોઈએ. પહેલું છે સંપૂર્ણ વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. બીજું અંશતઃ વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના 29%થી 49% શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. નાના પાયાનું વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. મોટા પાયાનું વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના 51%થી વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. નેક્સ્ટ, આગળ 5મો સવાલ, MRTP એક્ટનું પૂરું નામ આપો. આ કાયદો શા માટે ઘડાયો? તો MRTP એક્ટનું પૂરું નામ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. MRTP એક્ટ ઇજારાશાહી અને વેપાર નિયંત્રિત કરતી પ્રવૃત્તિ રોકવા 1969માં ઘડાયો હતો. ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સામે ટકવા, દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા ઈસવીસન 2002માં MRTP એક્ટને સ્થાને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાયો. આગળ જોઈએ, છઠ્ઠો સવાલ, આર્થિક સુધારા એટલે શું? તેના પાસા જણાવો. રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ જ્યારે બજાર આધારિત, ખાનગી માલિકી અને નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે ત્યારે આર્થિક સુધારા તરીકે ઓળખાય છે. આર્થિક સુધારાના પાસા. આર્થિક સુધારાના 3 પાસા છે. પહેલું ઉદારીકરણ, બીજું ખાનગીકરણ, ત્રીજું વૈશ્વિકીકરણ. નેક્સ્ટ જોઈએ, આગળ સવાલ 7મો, ફેરા એક્ટનું પૂરું નામ જણાવો અને આ કાયદાનો હેતુ જણાવો. ફેરા એક્ટનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. 1999માં ફેરાના સ્થાને ફેમા રજૂ થયો હતો, જેનો હેતુ આયાત નિકાસ માટે થતી વિદેશી હુંડિયામણનું સંચાલન કરવાનો હતો. ફેરાનું ફેમામાં ટ્રાન્સફર થયું, કન્વર્ટ થયું, એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ.
પહેલા ફેરા એટલે રેગ્યુલેશન, ફેમા એટલે મેનેજમેન્ટ. નેક્સ્ટ 8મો સવાલ, ફેમા એક્ટનું પૂરું નામ જણાવો. આ કાયદાનો હેતુ શું હતો? તો ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999ના ફેમા કાયદાનો હેતુ વિદેશી હુંડિયામણનું સંચાલન કરવાનો હતો. 7મો સવાલ ફેરા, 8મો સવાલ ફેમા. આગળ જોઈએ આપણે 9મો સવાલ, આર્થિક સુધારાની ગમે તે બે સાનુકૂળ અસરો જણાવો. ચાલો જોઈએ. દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા દરે સહેલાઈથી મળતી થઈ. ભારતની નિકાસોમાં વધારો થયો અને દેશના હુંડિયામણ ભંડોળમાં વધારો થયો. સીધા વિદેશી મૂડીરોકાણ વધતા રાજ્યના વિદેશી દેવા ઓછા થયા. રોકાણો વધતા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થઈ અને બેકારી ઘટી. આગળ જોઈએ. ભ્રષ્ટાચાર અને અમલદારશાહી વિલંબિત નિર્ણયો જડતા ક્રમશઃ હળવા બન્યા. 6. ઉપેક્ષા પામેલા ક્ષેત્રોને ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ મળ્યો. 7મો, અન્ય દેશો સાથેના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક સંબંધો મજબૂત બન્યા. સાધનોની ગતિશીલતા વધવાને કારણે વસ્તુઓ અને સેવાઓની સગવડો વધી અને તેમાં વિવિધતા જોવા મળી. આગળ નેક્સ્ટ 10મો સવાલ, આર્થિક સુધારાની ગમે તે બે પ્રતિકૂળ અસરો જણાવો. તો બહુરાષ્ટ્રીય કંપનીઓની હરીફાઈને લીધે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ટકી ન શકતા તેમને ભારે નુકસાન થયું. ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સાથે શરૂ થતાં દેશના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. ઉદ્યોગોને નુકસાન થયું. પરિણામે ઉદ્યોગોને નુકસાન થયું. 3જો મુદ્દો, ખાનગીકરણને લીધે જાહેર સેવાઓને મળતી સબસિડી ઘટતા જાહેર સેવાઓની સુવિધા મોંઘી બની. આગળમો નેક્સ્ટ 4થો, ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડતા આયાત ખર્ચમાં ખૂબ વધારો થયો. વિકસિત દેશોની ભારતીય વસ્તુઓ અને સેવાઓ પરના નિયંત્રણોને લીધે ભારતના વિદેશ વેપારને નુકસાન પહોંચ્યું. ખાનગીકરણને કારણે પાયાના ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો, પરંતુ તેમને માટે જરૂરી કાચો માલ અને માળખાકીય સુવિધાઓ મળી નહીં. 7મો મુદ્દો, આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો છે. 8મો મુદ્દો, જીવન જરૂરી વસ્તુઓ કરતાં મોજ શોખની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. 9મો મુદ્દો, દેશના અન્ય દેશો સાથેના સામાજિક સાંસ્કૃતિક વારસાને અસર થવાથી તેમને નુકસાન થયું છે. આગળ જોઈએ આપણે ચેપ્ટર 9 પહેલો સવાલ, નાણાકીય આવક અને વાસ્તવિક આવક વચ્ચેનો તફાવત જણાવો. તો નાણાકીય આવક વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવો સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક નાણાકીય આવક કહેવાય છે. વાસ્તવિક આવક વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના પાયાના વર્ષના ભાવો સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક વાસ્તવિક આવક ગણાય છે. બીજો મુદ્દો, નાણાકીય આવક સાચી રાષ્ટ્રીય આવક નથી. વાસ્તવિક આવક સાચી રાષ્ટ્રીય આવક છે. ત્રીજો મુદ્દો, ઉત્પાદન કરતાં ભાવ વધારો વધુ હોય તો નાણાકીય આવકના વધારા વિશેષ જણાય છે. વાસ્તવિક આવક ઉત્પાદન વૃદ્ધિનો સાચો વધારો દર્શાવે છે. આગળ જોઈએ બીજો સવાલ, અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર વચ્ચેનો તફાવત જણાવો. અલિપ્ત અર્થતંત્રના અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. ખુલ્લું અર્થતંત્ર, ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અલિપ્ત અર્થતંત્રમાં અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. ખુલ્લા અર્થતંત્રમાં બીજા દેશો સાથે આયાત નિકાસના સંબંધો હોય છે. અલિપ્ત અર્થતંત્રમાં સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે. ખુલ્લા અર્થતંત્રમાં અમુક કાર્યો સરકાર કરે છે. નેક્સ્ટ ત્રીજો સવાલ, જીડીપી અને જીએનપી વચ્ચેનો તફાવત જણાવો. જીડીપી વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે. જીએનપી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને જીએનપી કહે છે. બીજો મુદ્દો, જીડીપીમાં મૂડી ઘસારો અને વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થતો નથી. જ્યારે જીએનપીમાં મૂડી ઘસારાનો સમાવેશ થતો નથી, પરંતુ વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થાય છે. અર્થાત જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશી ચોખ્ખી આવક, એટલે થોડુંક વધારે છે જીએનપી. નેક્સ્ટ આગળ ચોથો સવાલ,
જીએનપી અને એનએનપી છે. કયું છે? જીએનપી અને એનએનપી. આગળ ગયું જીડીપી અને જીએનપી હતું. હવે જીએનપી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને જીએનપી કહે છે. એનએનપી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે તેને એનએનપી કહે છે. બીજો મુદ્દો, જીડીપીમાં વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક ઉમેરતા જીએનપી મળે છે. જીએનપીમાંથી મૂડી ઘસારો બાદ કરતા એનએનપી મળે છે. અર્થાત જોઈએ આપણે જીએનપી એટલે શું? તો જીએનપી એટલે કે જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશી ચોખ્ખી આવક, જ્યારે કે એનએનપી એટલે જીએનપી માઇનસ ઘસારો. જીએનપી માઇનસ ઘસારો. પાંચમો સવાલ, જીડીપી અને એનડીપી વચ્ચેનો તફાવત જણાવો. જીડીપી વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે. એનડીપી વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોનો ઘસારો બાદ કરતા જે શેષ વધે તેને એનડીપી કહે છે. જીડીપીમાં બીજો મુદ્દો, મૂડીના ઘસારાનો સમાવેશ જીડીપીમાં થાય છે. એનડીપીમાં બીજો મુદ્દો, મૂડીના ઘસારાનો સમાવેશ એનડીપીમાં થતો નથી, એટલે કે એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો. છઠ્ઠો સવાલ, ઘસારો એટલે શું? તે શા માટે જાણવામાં ગણવામાં આવે છે? ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેનું વપરાશને કારણે મૂલ્ય ઘટે છે. બીજો મુદ્દો, તેમ સમય જતાં ઉત્પાદન માટે બિન ઉપયોગી બને છે. આ મૂલ્ય ઘટાડા કે વપરાશનો ઘટાડો ઘસારો છે. ચોખ્ખી આંતરિક પેદાશ એનડીપી અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એનએનપી નક્કી કરવા ઘસારાનો ઉપયોગ કરવામાં આવે છે. એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો અને એનએનપી બરાબર જીએનપી માઇનસ ઘસારો. ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ સાતમો સવાલ, માથાદીઠ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર જણાવો. માથાદીઠ આવક કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની વસ્તી વડે ભાગતા મળતી આવક જે તે વર્ષની માથાદીઠ આવક ગણાય છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. માથાદીઠ આવક વ્યક્તિદીઠ સરેરાશ આવક છે અને તે આર્થિક વિકાસનો એક માપદંડ છે. નેક્સ્ટ આઠમો સવાલ, રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં કયા ખર્ચાઓનો સમાવેશ થતો નથી? રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં નીચેના ખર્ચાઓનો સમાવેશ થતો નથી. સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદીનો ખર્ચ, હેરફેરના ખર્ચો જેવા કે પેન્શન, બેકારી ભથ્થું, વિધવા સહાય વગેરે, શેર અને બોન્ડની ખરીદીના ખર્ચા, વચગાળાની વપરાશી વસ્તુઓનો ખર્ચ. નવમો સવાલ, રાષ્ટ્રીય આવકની માર્શલ તેમજ ફિશરની વ્યાખ્યા આપો. તો માર્શલની વ્યાખ્યા, આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી છે. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે રાષ્ટ્રીય આવક છે. ફિશરની વ્યાખ્યા, આ વ્યાખ્યા વપરાશલક્ષી છે. જો માર્શલ છે એની વ્યાખ્યા કેવી છે? ઉત્પાદનલક્ષી છે, જ્યારે ફિશર છે એની વ્યાખ્યા વપરાશલક્ષી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરે છે તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. 10મો સવાલ, નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક શા માટે? વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના બજાર ભાવ સાથે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે તેને નાણાકીય આવક કહે છે. નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક નથી, કારણ કે ઉત્પાદન સ્થિર હોય અને માત્ર ભાવ બમણા થાય તો નાણાકીય આવક રાષ્ટ્રીય આવક બમણી થશે, જે સાચું નથી. પ્રજાના જીવન ધોરણમાં કોઈ સુધારો વધારો થતો નથી. રેડી? ચલો નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો તમારું અસાઇનમેન્ટ એટલે કે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11 વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો. પણ તે પહેલાં કહી દઉં, તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો 7046 222 254 પર. ભૂલાય નહીં, કાંઈ પણ ક્વેરી હોય તો આમાં કોન્ટેક્ટ કરો અથવા કોમેન્ટ કરો. વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.